નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મને નિરતે યો ઉપનિષત્સુ ધર્મા તે મયि સંતુ તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતે મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી સામવેદીય તલવકાર શાખીય કેનોપનિષદનો શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમાનુસાર પ્રથમ ખંડનો પ્રથમ જે મંત્ર છે એનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ. આ શ્લોકમાં વિરક્ત જિજ્ઞાસુ ગુરુને પ્રશ્ન કરે છે. પ્રશ્નનું સ્વરૂપ શું છે? કેનેશિતં પતતિ પ્રેષિતં મનઃ. આ પહેલો પ્રશ્ન. કેન પ્રાણઃ પ્રથમઃ પ્રયતિ યુક્તઃ કેનેશિતાં વાચમિમાં વદન્તિ ચક્ષુઃ શ્રોત્રં ક ઓ દેવો યુનક્તિ. આ ચોપડી પડી છે ને બીજી ક્યાં ગઈ? પાછળ એક બેન ચોપડી લઈને બેઠા છે ને આપો. હા, કેનેશિતાં વાચમિમાં વદન્તિ ચક્ષુઃ શ્રોત્રં કવ દેવો યુનક્તિ. આ ચાર પ્રશ્નમાં વિરક્ત શિષ્ય ગુરુને સંપૂર્ણ કાર્યકરણ સંગાતનો પ્રેરક કોણ છે એવો પ્રશ્ન કરે છે. અને સંપૂર્ણ કાર્યકરણ સંગાત જે છે એ કોની પ્રેરણાથી, કોની શક્તિથી ચાલે છે? એટલે આત્મતત્વ સંબંધી પ્રશ્ન છે. શેનો? આત્મા દેહથી જુદો છે તો એ આત્માનું સ્વરૂપ શું છે એ સંબંધી પ્રશ્ન છે. તો પ્રતિપદ વ્યાખ્યાનના ક્રમમાં કેનેશિતં પતતિ પ્રેષિતં મનઃ એનો આપણે ભાષ્ય સહિત
વિચાર કર્યો. એ જ ભાષ્યના પ્રસંગમાં ભગવાન ભાષ્યકાર આ પ્રસંગમાં એક પ્રશ્ન ઉઠાવી અને એનું સમાધાન કરે છે. પ્રશ્ન શું છે? જો નનુ સ્વતંત્રમ મનઃ સ્વવિષયે સ્વયં પતતિ ઇતિ પ્રસિદ્ધમ તત્ર કથમ પ્રશ્ન ઉપપદ્યતે ઇતિ. મેળો પાઠ મેળો ત્યાંથી ચાલવાનું છે. હજુ નનુ સ્વતંત્રમ મનઃ સ્વવિષયે પતતિ સ્વયં પતતિ. જો 23મા પાના ઉપર નીચે પેરેગ્રાફ છે ને, અને આમાં 16મા પાના ઉપર 23મા પાના ઉપર છે નીચે બીજો પેરેગ્રાફ. નનુ સ્વતંત્રમ મનઃ સ્વવિષય મળ્યું. હા, ત્યાં ધ્યાન રાખજો. શું કહેજો? નનુ બોલો. સ્વતંત્રમ મનઃ સ્વવિષયે સ્વયં પતતિ ઇતિ પ્રસિદ્ધમ તત્ર કથમ પ્રશ્ન ઉપપદ્યતે. હવે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે મન જે છે એ તો સ્વતંત્ર છે. કેવું છે? આપણા બધાનું મન આપણને કેવું લાગે છે? સ્વતંત્ર છે કે આપણને આધીન છે? બોલો. સ્વતંત્ર છે. આપણા આધીન આપણું ધાર્યું કરે છે. તો કોનું ધાર્યું કરતો હશે ભાઈ? આપણું જો પોતાનું ધાર્યું ન કરે તો આખીર આપણી અંદર બીજો કોણ છે કે જેનું ધાર્યું કરે છે? એટલે આપણો જ આ પ્રશ્ન છે. આપણને એમ લાગે મન સ્વતંત્ર છે અને મનનો વિષય જે છે એમાં મન સ્વયં પડે છે. મનને પાડવા વાળો બીજો કોઈ પ્રસિદ્ધ એનો પ્રેરક દેખાય છે ક્યાંય? નહીં સજ્જનો, એ પ્રશ્ન છે. કારણ કે મન સ્વતંત્ર છે સજ્જનો. ભાષ્ય ટીકાકાર લખે છે મનસઃ સ્વાતંત્ર્યા. મન કેવું છે ભાઈ? સ્વતંત્ર છે. આપણા ધાર્યમાં રહે છે? કોઈના ધાર્યમાં રહેતો હોય તો કયો? હાલો બોલો. કે મારા ધાર્યમાં મન રહે છે એવું ખરું? કોઈ એવો દાવો કરી શકે ભાઈ સંસારમાં? કોઈ નહીં. તો મન સ્વતંત્ર છે અને સ્વ વ્યતિરિક્ત પ્રવર્તક સંભાવના અભાવાત. અને ભાઈ મન સ્વતંત્ર છે. અને બીજી વાત એ છે કે મનથી વ્યતિરિક્ત મનનો કોઈ પ્રવર્તક દેખાતો નથી. મનથી વ્યતિરિક્ત પ્રવર્તક જે સંભાવના છે એનો અભાવ છે. બીજો તો કોઈ અહીંયા પ્રેરક આપણી અંદર સજ્જનો દેખાતો નથી. તો કોઈ સ્વતંત્ર જો છે, મનથી સ્વ વ્યતિરિક્ત પ્રેરકની સંભાવના જે છે એ ઘટતી નથી. તો પછી કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન, એ પ્રશ્ન શિષ્યનો યોગ્ય નથી, ન ઘટતે, એવો અહીંયા આક્ષેપ છે કે મન સ્વતંત્ર જ છે.
સ્વતંત્ર જે છે એ પોતાના વિષયોમાં જાય છે. મનનો પ્રેરક કોઈ દેખાતો નથી સજ્જનો. મનથી વ્યતિરિક્ત બીજો કોઈ પ્રવર્તક જે છે એ કોઈના જાણવામાં આવતો નથી. તો અહીં શિષ્ય શું કહે છે? કોની પ્રેરણાથી મન પોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે? તો ભાઈ મનથી જુદો કોઈ હોય, એક યા એકથી વધારે, તો એમ કહેવાય ભાઈ કોની પ્રેરણાથી મન પોતાના વિષયમાં જાય છે. પણ અહીંયા તો કોઈ મનથી વ્યતિરિક્ત બીજો કોઈ પ્રવર્તક છે જ નહીં. તો પ્રશ્ન જ ઊભો ન થવો જોઈએ. મન સ્વયં વિષયોમાં પડે છે, બસ સીધી વાત છે. એટલે એ પ્રશ્ન ઊભો કરીને ભાષ્યકાર એ વાતનું સમાધાન કરે છે. ઉચ્ચતે કરીને ઉચ્ચતે છે આ વાતનું સમાધાન કરે કે પ્રશ્ન ઘટી શકે છે. અને ભાષ્યકાર સૌથી પહેલા કહે છે કે મન છે ને એ સ્વતંત્ર નથી. મન સ્વતંત્ર નથી. એ પહેલી વાત છે. સ્વતંત્ર હોત ને તો એમ થાય કે મન સ્વતંત્ર છે, મન સ્વયં વિષયોમાં પડે છે, એનો કોઈ બીજો પ્રવર્તક નથી સજ્જનો. પણ ભાષ્યકાર સૌ પ્રથમ કહે છે કે મન સ્વતંત્ર નથી. એ પણ કોઈની પ્રેરણાથી જ પોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે. એ ઉત્તર આપે છે. જો યદિ સ્વતંત્રમ મનઃ પ્રવૃત્તિ નિવૃત્તિ વિષયમ સ્યાત તર્હિ સર્વસ્ય અનિષ્ટ ચિંતનમ ન સ્યાત અનર્થમ ચ જાનન સંકલ્પયતિ. પહેલા તો મનની જે મન સ્વતંત્ર નથી એ વાત સ્પષ્ટ કરે છે. ભાષ્યકાર કહે છે કે મન સ્વતંત્ર નથી સજ્જનો. જો શું કહે છે કે યદિ સ્વતંત્ર મનઃ, મન જો સ્વતંત્ર હોત, પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિષયમાં મન સ્વતંત્ર હોત, વિષયો પ્રતિ પ્રવૃત્તિ અને વિષયો પ્રતિ નિવૃત્તિમાં મન સ્વતંત્ર હોત, તર્હિ તો સર્વસ્ય અનિષ્ટ ચિંતનમ ન સ્યાત. જો મન જે છે એ પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવામાં અને પોતાના વિષયોમાંથી નિવૃત્તિ કરવામાં જો મન સ્વતંત્ર હોય તો અનિષ્ટ ચિંતનમ ન સ્યાત. અનિષ્ટ ચિંતન ન થાય. શું ન થાય? અનિષ્ટ ચિંતન ન થાય. પણ અનિષ્ટ ચિંતન થાય છે કે નહીં? જો સ્વતંત્ર હોય મન તો અનિષ્ટ ચિંતન કરે. કોઈને અનિષ્ટ ગમે? બધાને શું ગમે? ઇષ્ટ જ ગમે. પણ અનિષ્ટ ચિંતનમ સર્વસ્ય અનિષ્ટ ચિંતનમ ન સ્યાત. જો મન સ્વતંત્ર હોત ને સજ્જનો તો એ અનિષ્ટ ચિંતન ન કરે. કોઈને અનિષ્ટ ચિંતન ન કરે. સર્વસ્ય અનિષ્ટ ચિંતન ન સ્યાત. પણ આ સંસારના જેટલા દેહધારી છે એ બધાને અનુભવ છે કે મારું મન અનિષ્ટ ચિંતન કરે છે. એવો એક પણ વ્યક્તિ હોતીને લઈ આવો કે જેનું મન અનિષ્ટ ચિંતન ન કરતો હોય. અનિષ્ટ એટલે અણગમતું. અનિષ્ટનો અર્થ છે અણગમતું. અનિષ્ટ ચિંતન ન કરે, ન સ્યાત. પણ સજ્જનો આપણું મન અનિષ્ટ ચિંતન કરે છે. આપણને દેખાય છે કે આ અનિષ્ટ ચિંતન છે. આપણને સાક્ષીને દેખાય છે કે મારું મન જે છે
એ અમુક વ્યક્તિના વિષયમાં અનિષ્ટ ચિંતન કરે છે અને વિચારે છે કે પેલા વ્યક્તિનું ખરાબ થાય. બોલો, એવું ચિંતન થાય છે કે નહીં? દેવદત્ત જે છે એનું મન ચિંતન કરે છે કે યજ્ઞદત્તનું ખરાબ થાય. થાય છે કે ચિંતન? જો સ્વતંત્ર હોય તો આપને ખબર છે અનિષ્ટ ચિંતન તો થવા દઈએ નહીં. એટલે ભાષ્યકાર સ્પષ્ટ કહે છે કે મન સ્વતંત્ર નથી સજ્જનો. મન પોતાના વિષયોમાં પ્રવૃત્તિ કરવામાં અને પોતાના વિષયથી નિવૃત્તિ કરવામાં સ્વતંત્ર નથી. યદિ સ્વતંત્ર હોય તો અનિષ્ટ ચિંતન ન સ્યાત. ચાલો, ઘણીવાર એવું થાય અનિષ્ટ ચિંતનથી થતું નુકસાનનું ખબર ન હોય ને તો હજી અનિષ્ટ ચિંતન કરે, પણ અનિષ્ટ ચિંતનથી થતા અનર્થનો બોધ ન હોય તો મન હજી અનિષ્ટ ચિંતન કરે. પણ હાલત તો એ છે કે અનિષ્ટના ચિંતનથી થતા અનર્થ જે છે એ દેખાય છે, જાણે છે, છતાં પણ અનિષ્ટ ચિંતન મન કરે છે. એટલે વધારે એ નક્કી થાય છે કે મન સ્વતંત્ર નથી સજ્જનો. જો આગળ શું કહે છે? અનર્થમ ચ જાનન સંકલ્પયતિ. અનિષ્ટ ચિંતનનું ફળ છે અનર્થ છે. અનર્થમ ચ જાનન, જાણે છે, આ જીવ જાણે છે કે હું બીજાનું અનિષ્ટ કરીશ તો એનું મને બહુ મોટું નુકસાન થશે. આ જાણે છે છતાં મન જે છે એ અનિષ્ટ ચિંતન કરે છે. એનાથી સજ્જનોએ નક્કી થાય છે કે મન પોતાના ઋષિઓમાં પ્રવૃત્તિ કરવામાં અને નિવૃત્તિ કરવામાં સ્વતંત્ર નથી. એટલે કોઈ પ્રેરક છે સજ્જનો. બીજી વાત એ છે, જો આગળ, અતિ ઉગ્ર દુઃખે ચ કાર્યે વાર્યમાણમ અપી પ્રવર્તત એવ મનઃ. અતિ ઉગ્ર દુઃખે ચ કાર્યે વાર્યમાણમ અપી પ્રવર્તતે એવ મનઃ. બોલો, અતિ ઉગ્ર દુઃખે. અતિ ઉગ્ર દુઃખેનો અર્થ છે અદ્યતનીન દુઃખે દ્યુતાદિ કાર્ય. જો ઘણીવાર એવું થાય, આપણને દેખાય છે કે આ જે હું કાર્ય કરું છું એ તરતો તરત દુઃખ દેવા વાળો છે. કેવો છે? તરતો તરત દુઃખ દેવા વાળો છે, એ ખબર છે. અતિ ઉગ્ર દુઃખે છે કાર્ય વાર્યમાણમ અપી, વારણ કરવા છતાં પણ મન પ્રવર્તતે એવ, ખબર છે કે ભાઈ આ કરવાથી તરતો તરત દુઃખ આવવાનું જ છે. એટલે અતિ ઉગ્ર દુઃખે એટલે અત્યધિક દુઃખદાયી જે છે કાર્યો જે છે એમાં મન જાય. આપણે એને પાછું વાળીએ, વાર્યમાણમ અપી એટલે એનું વારણ કરીએ, પાછું વાળીએ, છતાં પણ મન માનતું નથી અને એ અત્યધિક દુઃખદાયી કાર્યની અંદર મન પ્રવૃત્ત થઈ જાય છે. થઈ જાય છે કે નહીં? બોલો, ખબર છે આપણે ઘણું અંદર કહીએ કે આ ન કરાય, વારણ કરવા છતાં પણ પ્રવર્તતે. ભાષ્ય ટીકાકાર લખે છે અદ્યતનીન દુઃખે દ્યુતાદિ કાર્ય.
જેવી રીતે દ્યુત વગેરે છે, દ્યુત ક્રીડા, જુગાર વગેરે. દ્યુતનો અર્થ છે જુગાર. તો જુગાર જે છે એ અદ્યતનીન દુઃખ છે. કોઈ વ્યક્તિ જુગાર રમવા બેસે તો ખબર છે કે આમાં દુઃખ આવવાનું છે. વારણ કરવા છતાં, ના પાડવા છતાં પ્રવર્તતે એવ મન એમાં જાય જ છે. પછી આપણે મૂકીએ કે એને ટેવ પડેલી છે. તો ટેવ દુઃખ આવે છે છતાં પણ મનુષ્ય એમાંથી પાછો પડતો નથી. જેમ કે આજકાલ વ્યસન, શું છે? વ્યસન કરવા વાળા જે જીવો છે, પાન, મસાલા, ગુટકા, તમાકુ વગેરે, દારૂ, શરાબ વગેરે ખાવા પીવા વાળા છે, એને બધાયને ખબર છે કે આ હું જે ખાઉં છું એ મારા માટે સુખનું કારણ છે જ નહીં. એક વ્યક્તિ એવો હોદી લાવો કે જેને આના વિશે, દુઃખ વિશે ખબર ન હોય અને કેવલ સુખ દેખાતું હોય અને જ આ વ્યસન કરતો હોય, એવો વ્યક્તિ એક પણ તમને સંસારમાં નહીં મળે. બધાને ખબર છે કે આનું ફળ દુઃખ છે, છતાંય તે ન ખાવાનું ને ન પીવાનું જીવો પીવે છે ને ખાય છે. જો સ્વતંત્ર હોય તો થાય, સ્વતંત્ર હોય તો ધાર્યામાં રહે. હું રે ધાર્યામાં રહે. પણ આ મન ધાર્યામાં નથી. એનો મતલબ છે કે મન સ્વતંત્ર નથી સજ્જનો. જો સ્વતંત્ર હોય તો અતિ ઉગ્ર દુઃખ ની અંદર પ્રવૃત્ત થાય છે. વારણ કરવા છતાં પણ મન એની અંદર જાય જ છે. એટલે મન સ્વતંત્ર નથી, કોઈ અન્યની પ્રેરણાથી એ પ્રવૃત્ત થાય છે. મનનો કોઈ પ્રવર્તક મનથી જુદો છે એવું નક્કી થાય છે સજ્જન. એટલે સ્વાતંત્ર્ય નથી. એટલે મનથી અતિરિક્ત પ્રવર્તકની સંભાવના અહીંયા ઊભી થઈ ગઈ. મનથી ભિન્ન મનનો પ્રવર્તક છે એ નક્કી થયું આનાથી. ભલે અત્યારે આપણે દેખાતો નથી અને ઈદ વિશે તો પ્રશ્ન છે. જો દેખાતો હોય તો પ્રશ્ન ન થાય. એટલે મનથી વ્યતિરિક્ત અને મનનો પ્રવર્તક બીજો અન્ય કોઈ છે. જો મન સ્વતંત્ર હોય તો મન ક્યારેય અનિષ્ટ ચિંતન ન કરે. અતિ ઉગ્ર દુઃખની અંદર પ્રવૃત્ત થાય છે તો એને વારણ કરવા છતાં પણ એ પ્રવૃત્ત થાય છે. એટલે ભાષ્યકાર આગળ શું લખે છે? તસ્માદ યુક્ત એવ કેનેષિતમ ઇત્યાદિ પ્રશ્ન. એટલે કેનેષિતમ ઇત્યાદિ, કેનેષિતમ પતતિ પ્રેષિતમ મન, એ પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. સમજાણું? એટલે વિરક્તના મનમાં આ છે મનનો જે પ્રેરક જે છે એ પ્રેરક વિષયક પ્રશ્ન જે છે એ બિલકુલ યોગ્ય છે સજ્જનો. તો હવે અહીંયા એક વાત બીજી, મન પરતંત્ર છે એ નક્કી થઈ ગયું. એટલે એનો પ્રવર્તક મનથી જુદો કોઈ છે એ વાત નક્કી થઈ ગઈ. તો કોણ છે? તો એ સંબંધી પ્રશ્ન છે. તો એને જ આ ઉપનિષદની અંદર આત્મ શબ્દથી કહેવામાં આવે છે. કેવા શબ્દથી? આત્મ શબ્દથી. તો મનનો પ્રવર્તક ભાઈ કોણ છે? આત્મા છે. ધ્યાન આપો. કોણ છે? આત્મા છે. એટલે આ જે ઉપનિષદ છે એ ઉપનિષદની અંદર સર્વપ્રથમ
ભાષ્ય ટીકાકારે સ્પષ્ટ કર્યું હતું કે શ્રોત્રાદિનું જે અધિષ્ઠાન છે, ચક્ષુર્વાદાદિ અગોચર છે, એટલે શ્રોત્ર મન વગેરે જે છે કે નહીં એનું અધિષ્ઠાન, એટલે મનથી કોઈ જુદું તત્વ છે એ વાત નક્કી થઈ ગઈ. ખબર પડી? બરોબર. મન પરતંત્ર છે એ નક્કી થઈ ગયો. અનિષ્ટ ચિંતનનું ફળ અનર્થ છે ખબર હોવા છતાં મન અનિષ્ટ ચિંતન કરે છે, એટલે મન સ્વતંત્ર નથી એ વાત નક્કી થઈ ગઈ. એટલે મન પરતંત્ર છે, એટલે મનનો પ્રવર્તક કોઈ મનથી જુદો છે સજ્જનો. તો એ કોણ છે? એ પ્રવર્તક કોણ છે? મનનો પ્રવર્તક અને મનથી ભિન્ન એ કોણ છે એ સંબંધી પ્રશ્ન છે. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મન ઇત્યાદિ દ્વારા વિરક્ત જિજ્ઞાસુ છે એ ગુરુને પ્રશ્ન કરે છે. તો અહીં આપણે એક પ્રશ્ન બીજો ઉપાડી અને સમાધાન કરીએ. હવે જેને અહીંયા એવી વાત કરી કે મન અતિ ઉગ્ર દુઃખ ની અંદર પણ વારણ કરવા છતાં પણ પ્રવૃત્ત થાય છે. એ દ્રષ્ટાંત દ્વારા ભાષ્યકારે એટલું જ સ્પષ્ટ કર્યું કે મન પરતંત્ર છે. મન પરતંત્ર છે. એનાથી એવું નથી કહેવા માંગતા કે મનનો જે પ્રવર્તક મનથી જુદો છે અને એ મનને દુઃખની અંદર પ્રવૃત્ત કરે છે, એવો અહીંયા અભિપ્રાય નથી. અહીંયા તો એ સ્પષ્ટ કરવાનું છે કે આ જે મન છે એ જડ છે, એટલે એનું અધિષ્ઠાન આત્મા છે એ વાત સ્પષ્ટ કરવાની છે કે મનનું અધિષ્ઠાન આત્મા અને એ મનથી ભિન્ન છે અને મનનો એ પ્રવર્તક છે સજ્જનો. તો પછી ચાલો એને જ અહીંયા આત્મા કહેવામાં આવશે. મનથી જે ભિન્ન અને મનનો જે પ્રવર્તક છે એ સંબંધી શિષ્યનો પ્રશ્ન છે. એટલે ગુરુ મનસો મનાહયત એવું કહે છે, ઉત્તર આપશે આગળ. તો મનથી ભિન્ન મનનો પ્રવર્તક છે એ આત્મા છે. તો પછી મન પરતંત્ર છે, અનિષ્ટનું ચિંતન કરે છે, અનિષ્ટનું ફળ અનર્થ છે એ ખબર છે છતાં મન અનિષ્ટનું ચિંતન કરે છે. તો અનિષ્ટની અંદર પ્રવૃત્તિ આત્મા કરાવે છે એવો અર્થ થયો ને? તો પ્રવર્તક આત્મા કરાવે છે એવો અર્થ થવા લાગે ને કે મનને અનિષ્ટની અંદર પ્રવૃત્ત કરાવવા વાળો આ આત્મા છે. તો સજ્જનો ધ્યાન રાખો, એ જાણવા એ સમજવાની વાત છે કે મનનો પ્રવર્તક જે છે એ આત્મા છે, પણ એ પ્રવર્તક કયા અર્થમાં છે? સામાન્ય અર્થમાં. કેવા અર્થમાં? સામાન્ય અર્થમાં. આત્મા પ્રવર્તક છે એટલે એનો અર્થ એવો નહીં કે મનને એવું કહે છે કે હે મન તું અનિષ્ટનું ચિંતન કર, એવો આત્મા મનને પ્રેરણા કરતો નથી સજ્જનો. અહીંયા જે પ્રવર્તક સંબંધી જે પ્રશ્ન છે એ પ્રવર્તક સામાન્ય કારણ છે. કેવું? સામાન્ય કારણ છે. વિશેષ કારણ છે એ મનુષ્યના કર્મો છે. આત્મા છે એ આ કાર્યકરણ સંગાતનો પ્રેરક છે, લેકિન સામાન્ય રૂપથી. જો અનિષ્ટાદિ ચિંતનનો પણ જો પ્રેરક હોત તો એ જે આત્મા છે એની અંદર વૈષમ્ય અને નૈર્ગિરણ્ય દોષ આવે.
કે જે સર્વથા એ સ્વીકાર્ય નથી. આત્મા સામાન્ય રૂપથી વિદ્યમાન છે, એટલે કેવલ મન જ નહીં, સંપૂર્ણ કાર્યકારણ સંગાત જે છે એનો પ્રવર્તક છે, એકલા મનનો નહીં. સંપૂર્ણ કાર્યકારણ સંગાતની પ્રવૃત્તિમાં આત્મા છે ને સજ્જનો સામાન્ય કારણ છે. નહીં તો આજે મનુષ્ય એવું સમજે કે ભાઈ આ ભગવાન જ બધું કરાવે છે ને, એમ કે હું કે ભગવાન જ બધું કરાવે છે ને, ખોટું કરે ત્યારે ભગવાનને પ્રેરક માનીને, સારું કરે ત્યારે મેં કર્યું એમ કહેવો છો. કંઈક થોડું ઘણું સારું કરે, ખોટા કામમાં એક સારું કામ કરે તો એમાં પોતાનું નામ લખાવે કે અરે આ મેં કર્યું. અને 99 ખોટા કામ કરે તો ભગવાન કરાવે છે, કે કથામાં મેં એવું સાંભળ્યું છે કે બધું ભગવાન કરાવે છે. તો ત્યાં ભગવાનને દોષ દેશે આ જીવ. તો સજ્જનો યાદ રાખો, ભગવત તત્વ આત્મ તત્વ છે ને એ આ જગતમાં કેવળ ચૈતન્ય શક્તિ પ્રદાન કરે છે. શું કરે છે? યા એમ કહો કે એની ચૈતન્ય શક્તિની અસ્તિત્વ માત્રથી આ સંસારની અંદર પ્રવૃત્તિ થાય છે. દેહની અંદર યદી કહો તો આત્મ તત્વના અસ્તિત્વ માત્રથી આ દેહની અંદર પ્રવૃત્તિ થાય છે. આત્માથી પ્રવૃત્તિ થાય છે એટલે એનો મતલબ એવું નથી કે આત્મા રાશ લઈને બેઠો છે અને આ ઇન્દ્રિય રૂપી ઘોડાને પૂંછડું આંબળીને ચલાવે છે, એવું નહીં. જે રીતે ગાડી ઉપર બેઠો હોય માણસ, એ ગાડી ન ચાલતી, બળદ ન ચાલતા હોય તો શું કરે? હાર મારીને ધક્કો મારે. તો એવી રીતે આત્મા જે છે આ કાર્યકારણ સંગાતનો પ્રેરક નથી સજ્જનો, પણ આત્માના અસ્તિત્વ માત્રથી કાર્યકારણ સંગાતની અંદર પ્રવૃત્તિ થાય છે. એટલે આત્મા જે છે, અધિષ્ઠાન આત્મા છે, એ પ્રવૃત્તિમાં સામાન્ય કારણ છે. પ્રવૃત્તિ માત્રમાં સામાન્ય કારણ છે. પછી એ પ્રવૃત્તિ અનિષ્ટમાં પ્રવૃત્તિ કરવી કે ઇષ્ટમાં પ્રવૃત્તિ કરવી, એમાં મનુષ્યના પોતાનો સ્વભાવ કારણ છે. શું છે? સ્વભાવ કારણ છે. એમાં પોતાના દોષ રહેલા છે. એ વિશે સજ્જનો આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ કે એક ખેતર છે. શું છે? એક ખેતર છે. એ ખેતરના શેઢે એક લીમડાનું ઝાડ છે. પછી 15 ફૂટ પછી એક આંબલીનું ઝાડ છે. શેનું? આંબલીનું ઝાડ છે. અને એનાથી પછી ફરીને 15 ફૂટ છેટે એક કેસર કેરી આંબાનું ઝાડ છે. અને એ ખેતરમાં 2 વીઘામાં શેરડી રોપેલી છે અને અડધા વીઘામાં મરચી રોપેલી છે. સમજાણું? તો મરચી કેવી હોય? તીખી હોય કે ગળી? બોલો, તીખી હોય. શેરડી કેવી હોય ભાઈ? તીખી હોય કે ગળી? ગળી હોય. એ બાજુમાં જ છે. મરચીની બાજુમાં જ શેરડી. અને આંબલી કેવી હોય? ખાટી હોય. લીમડો અને કેસર કેરી મીઠી હોય. હવે સજ્જનો આમાં એક વાત એવી છે કે આ બધાની અંદર બધામાં પાણી હોય ને તો જ આ બધું ચાલે. હું? પાણી હોય તો જ સજ્જનો આ બધું ચાલે. જો પાણી વગર લીમડોય સુકાઈ ગયો, પાણી વગર આંબલી સુકાઈ ગઈ, પાણી વગર
ભાઈ શું છે આ બેનને શું છે? શાંતિથી બેસો કે નહીં તો નીકળી જાઓ બહાર કે. વચ્ચે એ શું ચાલુ કરેલું છે? બેસી જાઓ કે બેસો કે શાંતિથી. ડિસ્ટર્બ નહીં કરવાની. બેસો હોય ન બેસો તો આવો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ અહીંયા આવો તો સાંભળવાનું. વચ્ચે ઊભું થવાની શું જરૂર છે? અહીં શું તમારું કામ છે બીજું? ભલે પાણી જતું કંઈક ચિંતન કરવાની જરૂર નહીં. એમ બેવા એ બધું તો જઈ આવશે તમે. ભજન કરવા ડિસ્ટર્બ કરવા આવ્યા વચ્ચે આવીને બહાર જવાનું શું જરૂર છે? કથાની મહિમાને ખબર ન હોય તો ભાઈ આવવાને જરા રૂમમાં બેસી રહેવાનું. શું ચાલે છે, શું કથા ચાલે છે, શું પ્રસંગ ચાલે છે તમને ખબર છે? બહાર જવાની જરૂર શું છે ને? પહેલાથી બધું કરીને આવવાનું, શાંતિથી બેસવાનું અહીંયા સત્સંગ કરવા માટે. તો આંબલીનું ઝાડ કેવું હોય ભાઈ? ખાટું હોય. લીમડાનું ઝાડ કડવું હોય. પણ એ બધું પાણી વગર ચાલે? પાણી વગર? પાણી બધાને જોઈએ. લીમડાને પાણી જોઈએ. અને જે પાણી છે એ કૂવામાંથી નીકળે છે. શેમાંથી નીકળે છે? કૂવામાંથી નીકળે છે. તો કૂવામાંથી નીકળતું પાણી જે છે એ કડવું છે, એ મીઠું છે, એ ગળ્યું છે, એ તીખું છે? પાણી કેવું છે? એ જેવું છે એવું જ છે. પણ એ પાણી લીમડામાં જાય તો કડવું થઈ જાય, અને એ પાણી આંબામાં જાય તો, અને એ પાણી આંબલીના ઝાડમાં જાય તો, અને એ પાણી શેરડીમાં જાય તો, અને એ મરચીમાં જાય તો તીખું થઈ જાય છે. હવે એમાં પાણીનો દોષ છે. એ દોષ કોનો છે? એ જે તે ઝાડનો. પણ એ નક્કી પાણી વગર આમાંનો એકય થાય નહીં. પાણી વગર આંબલી સુકાઈ જાય, લીમડોય સુકાઈ જાય, ઓરડી સુકાઈ જાય, મરચી સુકાઈ જાય, અને શેરડી સુકાઈ જાય. એટલે પાણી અનિવાર્ય કારણ છે. શું છે? એમ સજ્જનો આપણી અંદર આત્મ ચૈતન્ય છે એ અનિવાર્ય કારણ છે, પણ એ જળની સમાન કારણ છે. લીમડાની કડવાટમાં પાણીનો દોષ નથી. આંબલીની ખટાશમાં પાણીનો દોષ નથી. એ જે તે ઝાડના સંસ્કાર અને સ્વભાવ એવો છે. એમ સજ્જનો, આ મન ઉપલક્ષિત સંપૂર્ણ કાર્યકરણ સંગાત છે ને, એમાં આત્મા જે છે એ કારણ નથી. આત્મા સામાન્ય કારણ છે, પણ મન છે એ મનન કરે છે. ચક્ષુ છે એ જોવે છે, કાન એ સાંભળે છે. એ જે તે ઇન્દ્રિયોનો સ્વભાવ છે એ અનુસાર એ ચાલે છે. એટલે પ્રેરક આત્મ ચૈતન્ય જે છે એ ઇન્દ્રિયોના અનિષ્ટ ચિંતનના દુઃખથી એનો દોષી નથી. ઈષ્ટના ચિંતનથી પણ એ દોષી નથી. અનિષ્ટ ઈષ્ટ ચિંતન છે એ મનનો સ્વભાવ છે સજ્જનો. પણ આત્મ ચૈતન્ય જે છે એ સામાન્ય કારણ છે. એટલે એના અધિષ્ઠાનમાં સંપૂર્ણ કાર્યકરણ સંગાત ચાલે છે. તો આ જે પ્રશ્નની પાછળ શિષ્યનો અભિપ્રાય જે છે એ પૂછે છે કે આ સંપૂર્ણ કાર્યકરણ સંગાત છે, એ કાર્યકરણ સંગાતના જેટલા ઘટકો છે બધા જુદા જુદા સ્વભાવના છે, પણ છતાંય આ સંગાત જે છે એનો પ્રેરક કોણ છે કે જેના રહેવાથી આ સંગાત ચાલે છે, અને જેના ન રહેવાથી આ સંગાત ચાલતો નથી, તો એનું નામ છે આત્મા. કોણ છે? આત્મા છે સચ્ચો. એટલે આપણે
કેવલ આ એક મન, પહેલો જે આ પ્રશ્નનો જે શ્લોક છે ને, કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, એ વિશે આપણે ભાષ્યના માધ્યમથી સજ્જનો ચિંતન કર્યું. કેન પ્રાણ પ્રથમ પ્રીતિયુક્ત, એ જે વિષય છે પ્રશ્ન, એનો ભાષ્ય છે, એક વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણि ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવની સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ